Good morning. Let us continue with impedance Z of the series circuit. કાલે આપણે જોયું હતું, કાલે આપણે ડિરાઈવ કર્યું હતું કે ઇમ્પિડન્સ Z હોય, અહીંયા ડિરાઈવ કર્યું હતું Z ઇઝ ઇક્વલ ટુ R પ્લસ જે ઓમેગા એલ માઇનસ 1/ωc. અહીંયા આપણે ડિરાઈવ કર્યું છે Z ઇઝ ઇક્વલ ટુ. એ પોઈન્ટથી આપણે આગળ વધશું કે સિરીઝ સર્કિટમાં ઇમ્પિડન્સ કેટલું હોય. તો R ઇઝ ઇક્વલ ટુ જે ઓમેગા એલ માઇનસ 1/ωc. હવે આમાંથી મેં અંડરરૂટ એલ બાય સીને બારે કાઢ્યું. અંડરરૂટ એલ બાય સીને બારે કાઢું તો બ્રેકેટમાં શું બચે? R પ્લસ જે અંડરરૂટ એલ બાય સી ઓમેગા અંડરરૂટ એલ સી માઇનસ 1/ω અંડરરૂટ એલ સી. હવે આપણે કાલે જ ડિરાઈવ કર્યું હતું આ પોઈન્ટ ઉપર કે ઓમેગા આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC. તો આ પોઈન્ટથી આગળ વધીએ તો ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 1/√LC. તો 1/√LC, અહીંયા જે 1/√LC છે એની જગ્યાએ મેં ઓમેગા આર લખ્યું તો ઓમેગા આર બાય ઓમેગા થઈ ગયું. ને અહીંયા જે અંડરરૂટ LC છે એને મેં 1/ωr લખ્યું, થઈ શકે, અહીંયા લખેલું છે જો. પણ આપણે ખબર છે કે Q ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ બાય આર, ઓમેગા આર એલ બાય આર. તો ઓમેગાની જગ્યાએ મેં 1/√LC સબસ્ટિટ્યૂટ કર્યું તો શું આવ્યું? 1/r ઇન્ટુ અંડરરૂટ એલ બાય સી. સો Q ઇઝ ઇક્વલ ટુ 1/r અંડરરૂટ એલ બાય સી. આ ઇક્વેશનને તમે ધ્યાનમાં રાખજો, કારણ કે ન્યુમેરિકલ્સમાં પણ કામ આવે છે અને આગળ પણ આપણે આનો યુઝ કરીશું. તો આ Q અહીંયા જે અંડરરૂટ LC ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ આર થાય. તો મેં આ ઇક્વેશનમાં જે અંડરરૂટ LC છે એની જગ્યાએ આર ઇન્ટુ ક્યુ સબસ્ટિટ્યૂટ કર્યું, એટલે આર પ્લસ જે આર ક્યુ ઓમેગા બાય ઓમેગા આર માઇનસ ઓમેગા આર બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, પછી મેં આરને કોમન લીધું તો 1 પ્લસ જે ક્યુ ઓમેગા બાય ઓમેગા આર માઇનસ ઓમેગા આર બાય ઓમેગા. હવે આપણે એક નવો વેરિયેબલ ડિફાઇન કરીએ છીએ ડેલ્ટા વિચ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય ઓમેગા આર બાય ઓમેગા આર. ઓમેગા આર મારી જે રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે અને ઓમેગા મારી આપણે કોઈક એક ફ્રીક્વન્સી પકડી લઈએ જે ઓમેગા રેઝોનન્ટ ફ્રીક્વન્સીથી દૂર છે, ડેવિએટેડ છે. તો ડેલ્ટા ઇઝ ધ ફ્રેક્શનલ ડેવિએશન ઓફ એકચ્યુઅલ ફ્રીક્વન્સી ફ્રોમ રેઝોનન્ટ ફ્રીક્વન્સી. આપણે કોઈ એક ફ્રીક્વન્સી લઈએ ને આપણે જોવું છે કે રેઝોનન્ટ ફ્રીક્વન્સીથી કેટલી દૂર છે. રેઝોનન્ટ ફ્રીક્વન્સીથી ઓમેગા માઇનસ ઓમેગા આર જેટલી દૂર હશે. અને મને અગર ફ્રેક્શનલ ચેન્જ લેવો હોય, ફ્રેક્શનલ ચેન્જ ફ્રોમ ધેટ રેઝોનન્ટ ફ્રીક્વન્સી, તો મને ડિવાઇડેડ બાય ઓમેગા આર કરવું પડે. તો ડેલ્ટા ઇઝ નથિંગ બટ ફ્રેક્શનલ ડેવિએશન ઓફ એકચ્યુઅલ ફ્રીક્વન્સી ફ્રોમ રેઝોનન્ટ ફ્રીક્વન્સી. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ હું ઓમેગા બાય ઓમેગા આર માઇનસ 1 લખી શકું. તો ઓમેગા બાય ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડેલ્ટા થાય. હવે ઓમેગા બાય ઓમેગા આરની જગ્યાએ હું 1 પ્લસ ડેલ્ટા લખીશ, ઓમેગા આર બાય ઓમેગાની જગ્યાએ 1/1 પ્લસ ડેલ્ટા લખીશ. બાયનોમિયલ થિયરમ વાપરતા આ 1 પ્લસ ડેલ્ટાનો હોલ ઇન્વર્સ થઈ જાય. આ 1/1 પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડેલ્ટાનો હોલ ઇન્વર્સ. તો એ થાય છે 1 માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા સ્ક્વેર પ્લસ એન્ડ સો ઓન. હાયર ઓર્ડર ટર્મ્સને આપણે ઇગ્નોર કરીશું કારણ કે દે આર વેરી સ્મોલ. પછી આ જે વેલ્યુ છે એને ઝેડમાં પુટ કરીએ તો આર પ્લસ 1 પ્લસ જે ક્યુ 1 પ્લસ ડેલ્ટા માઇનસ 1 માઇનસ ડેલ્ટા પ્લસ એલ સ્ક્વેર. તો અહીંયા 1 અને આ 1 કેન્સલ થશે તો શું બચશે? 2 ડેલ્ટા માઇનસ ડેલ્ટા સ્ક્વેર. 2 ડેલ્ટા માઇનસ ડેલ્ટા સ્ક્વેરમાંથી ડેલ્ટા બહાર લઈ લઉં તો શું બચે? ડેલ્ટા ઇન્ટુ 2 માઇનસ ડેલ્ટા. તો આ ઇમ્પિડન્સ કેવું થઈ જશે? ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર 1 પ્લસ જે ક્યુ ડેલ્ટા ઇન્ટુ 2 minus delta. So this equation expresses the impedance of circuit for small deviations from resonant circuit. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી હોય ત્યારે ઇમ્પિડન્સ ઇઝ ઇક્વલ ટુ આર, ઇમ્પિડન્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર ઓનલી. પણ હવે આપણે જોઈશું કે આપણે રેઝોનન્ટ ફ્રીક્વન્સીથી થોડાક ડેવિએટ થાય ડેલ્ટા જેટલા ડેવિએટ થાય ત્યારે મારા સર્કિટનું ઇમ્પિડન્સ કેવું હશે? તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર 1 પ્લસ જે કેપિટલ ક્યુ ડેલ્ટા 2 માઇનસ ડેલ્ટા.
હવે આપણે જોઈશું નેક્સ્ટ ટોપિક 2.3 સિરીઝ ઓફ બેન્ડવિડ્થ ઓફ સિરીઝ રેઝોનન્ટ સર્કિટ. હવે આપણે પ્રેક્ટિકલ કરેલા છે, પ્રેક્ટિકલ સિરીઝ એન્ડ પેરેલલ રેઝોનન્ટ સર્કિટમાં. તો એમાં આપણે બેન્ડવિડ્થ કેલ્ક્યુલેટ કરતા હતા લાસ્ટમાં. બેન્ડવિડ્થ કેવી રીતે કેલ્ક્યુલેટ કરતા હતા? તો આપણે આ રીતે ફ્રીક્વન્સી કર્વ ડ્રો કરતા અને પછી હાફ જે મેક્સિમમ પાવર પોઈન્ટ છે, મેક્સિમમ પાવર પોઈન્ટ એનું આપણે અડધી વેલ્યુ લેતા તો જે હાફ પાવર પોઈન્ટ હતો એના સરખે એક લાઈન ડ્રો કરતા ને હાફ પાવર પોઈન્ટ જે પણ ફ્રીક્વન્સીમાં આવતો, ધારો કે અહીંયા આવે છે અને અહીંયા આવે છે F2 ઉપર અને F1, તો આ બે ફ્રીક્વન્સીઝ વચ્ચેનો જે ગેપ હતો, જે ડિફરન્સ હતો એને આપણે બેન્ડવિડ્થ કહીએ. તો બેન્ડવિડ્થ ઓફ રેઝોનન્ટ સર્કિટ is nothing but the width of resonance curve at which the power is half of the maximum power. હવે હાફ ઓફ ધ મેક્સિમમ પાવર દર્શાવવા માટે મેં અહીંયા PR/2 લખ્યું છે. હવે P ઇઝ નથિંગ બટ I²R, તો અહીંયા મેં IR² લખ્યું છે. હવે I²/2 ને તમે IR/√2 હોલ સ્ક્વેર લખી શકો, ઇન્ટુ R તો છે જ. હવે IR/√2 જે છે એને મેં E/√2 ઇન્ટુ R લખ્યું છે. IR ઇઝ નથિંગ બટ IR ઇઝ કરંટ એટ રેઝોનન્સ. કરંટ એટ રેઝોનન્સ કેટલો હોય છે? કરંટ એટ રેઝોનન્સ તમે અહીંયા જુઓ, કરંટ એટ રેઝોનન્સ ઇક્વલ ટુ E/R. તો અહીંયા મેં E/R લખ્યું છે ને √2 તો છે જ. હવે તમે હાફ પાવર ફ્રીક્વન્સી ઉપર ધ્યાન આપો, તમે અહીંયા ધ્યાન આપો Z ઉપર. તો Z ઇઝ ઇક્વલ ટુ R પ્લસ J XL માઇનસ XC. આપણે સ્ટાર્ટિંગ અહીંયા જ ડિરાઈવ કર્યું છે. R ઇઝ ઇક્વલ ટુ Z ઇઝ ઇક્વલ ટુ R પ્લસ J ઓમેગા L માઇનસ 1/ωc. ઓમેગા L એટલે XL અને 1/ωc એટલે XC. તો અહીંયા મેં એ જ વસ્તુ કરી છે. Z ઇઝ ઇક્વલ ટુ R પ્લસ J XL માઇનસ XC. તો XL માઇનસ XC ને મેં કેપિટલ X નામ આપ્યું છે. હવે આપણે આ જે છે R પ્લસ JX એ મારો કોમ્પ્લેક્સ નંબર છે, એનો મને મેગ્નિટ્યૂડ કાઢવો હોય તો કેવી રીતે મળે? કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર Z ઇઝ ઇક્વલ ટુ A પ્લસ IB હોય તો એનો મેગ્નિટ્યૂડ કેવો હોય? એનો મેગ્નિટ્યૂડ હોય મળે આપણે Z² ઇઝ ઇક્વલ ટુ A² પ્લસ B² એ રીતે. તો આનો પણ મેગ્નિટ્યૂડ કેવી રીતે મળશે? Z² ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ કેપિટલ X². હવે મારી સિરીઝ રેઝોનન્ટ સર્કિટમાં I ઇઝ ઇક્વલ ટુ E/Z હશે, E/ વોલ્ટેજ બાય ઇમ્પિડન્સ, અને E/Z કેટલો છે? Z² ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ X². તો Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ X². તો આ જ ટર્મને મેં અહીંયા લખ્યું છે E/√R² પ્લસ X². હવે જેવી રીતે મેં કીધું, આપણે અહીંયા હાફ પાવર પોઈન્ટની વાત કરી છે, બરાબર? હાફ પાવર પોઈન્ટ ઉપર E/Z દેટ ઇઝ ઇક્વલ ટુ E/√R² પ્લસ X². આ હાફ પાવર પોઈન્ટની વાત કરીએ છીએ આપણે. આપણે રેઝોનન્સની વાત નથી કરતા, રેઝોનન્ટ ફ્રીક્વન્સીની વાત નથી કરતા, હાફ પાવર પોઈન્ટની વાત કરીએ છીએ. હાફ પાવર પોઈન્ટ ઉપર I ઇઝ ઇક્વલ ટુ E/√R² પ્લસ X². આપણે અહીંયા પણ હાફ પાવર પોઈન્ટની વાત કરતા હતા કે હાફ પાવર પોઈન્ટ ઉપર PR/2 હોય, એનામાં કરંટ આટલો આવે IR/√2, વેર IR ઇઝ રેઝોનન્સમાં જેટલો કરંટ છે એટલો. તો આ જે IR/2 છે કે શું છે? તો ધીસ ઇઝ ઓલ્સો નથિંગ બટ કરંટ એટ હાફ પાવર પોઈન્ટ. પાવર એટ હાફ પાવર પોઈન્ટ PR/2 હતો, તો કરંટ એટ હાફ પાવર પોઈન્ટ અહીંયાથી ડિરાઈવ કરીને મને શું મળ્યો? તો IR/2. હવે આ I અને આ I ને હું ઇક્વેટ કરીશ તો મને શું મળશે? આ સેમ ઇક્વેટ કરીને √2R ઇઝ ઇક્વલ ટુ આ જે √2R હતો એને હું આના સાથે ઇક્વેટ કરીશ, અહીંયા લખ્યું છે જો. તો મને શું મળશે? √2R ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ X². તો
આને તમે સોલ્વ કરો તો તમને મળે કે r ઇઝ ઇક્વલ ટુ એક્સ. આર ઇઝ ઇક્વલ ટુ એક્સ. દેટ મીન્સ હાફ પાવર પોઈન્ટ ઉપર, જે મારો આ હાફ પાવર પોઈન્ટ છે, એટ ધેટ પોઈન્ટ રેઝિસ્ટન્સ એન્ડ રિએક્ટન્સ ઓફ સર્કિટ આર ઇક્વલ. દેટ ઇઝ રેઝિસ્ટન્સ એન્ડ રિએક્ટન્સ ઓફ સર્કિટ આર ઇક્વલ એટ હાફ પાવર પોઈન્ટ. આ આપણે પ્રૂવ કર્યું. હવે z ઇઝ ઇક્વલ ટુ આર 1 પ્લસ જે ક્યુ ડેલ્ટા ઇન્ટુ 2 માઇનસ ડેલ્ટા. બરાબર. પણ મારા રેઝોનન્સ ઉપર z ઇઝ ઇક્વલ ટુ આર છે, કારણ કે એક્સએલ અને એક્સી તો એકબીજાને કેન્સલ જ કરે છે. આ ઇક્વેશનમાં જુઓ, મારા રેઝોનન્સ ઉપર એક્સએલ અને એક્સી એકબીજાને કેન્સલ કરશે તો z ઇઝ ઇક્વલ ટુ આર જ રહેશે મારા પાસે. તો એટ રેઝોનન્સ મેં આની જગ્યાએ આ વસ્તુ લખી નાખી અને 1 પ્લસ જે ક્યુ ડેલ્ટા હાફ. ડેલ્ટા હાફ એટલે હાફ પાવર ફ્રીક્વન્સી ઉપર ડેવિએશન કેટલું છે એને મેં ડેલ્ટા હાફ નામ આપ્યું છે. અને 2 માઇનસ ડેલ્ટા હાફ. આર અને આર કેન્સલ થશે તો 1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ જે ક્યુ ડેલ્ટા હાફ 2 માઇનસ ડેલ્ટા હાફ. હવે આ 1 પ્લસ જે ક્યુ છે એનામાં ક્યુની વેલ્યુ બહુ લાર્જ હોય છે. ક્યુની વેલ્યુ બહુ જ લાર્જ હોય છે 1 કરતાં. તો હું આ 1 વાળી ટર્મને સેકન્ડ ટર્મ સામે ઇગ્નોર કરીને જો નિગ્લેક્ટ કરી શકું તો આ શું બચે? આર બાય આર તો 1 થઈ જ ગયું, અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર પણ હું 1 ને નિગ્લેક્ટ કરું છું તો શું બચશે? ક્યુ ડેલ્ટા હાફ 2 માઇનસ ડેલ્ટા હાફ. તો સિલેક્ટિવ સર્કિટ્સ જે હોય ને, જે સિલેક્ટિવ સર્કિટ્સ હોય એમાં ડેલ્ટા હાફ ઇઝ ઓલ્સો વેરી વેરી લેસ દેન 2. તો આપણે એને પણ ઇગ્નોર કરી શકીએ. તો આ ઇક્વેશનમાંથી આપણે ડેલ્ટા હાફને પણ ઇગ્નોર કરી શકીએ, માઇનસ ડેલ્ટા હાફને. તો શું બચે? 1 ઇઝ ઇક્વલ ટુ 2 ક્યુ ડેલ્ટા હાફ. તો ડેલ્ટા હાફ ઇઝ ઇક્વલ ટુ 1 બાય ક્યુ. હવે ડેલ્ટા હાફ એટલે મેં શું કીધું હતું? શું હતું? તો રેઝોનન્સ ફ્રીક્વન્સીથી મારી એકચ્યુઅલ ફ્રીક્વન્સી કેટલી દૂર છે. તો આ મારી રેઝોનન્સ ફ્રીક્વન્સી અગર હોય, આ ફ્રીક્વન્સી રેઝોનન્સ ફ્રીક્વન્સી, તો ડેલ્ટા હાફ એટલે કે મારી બે ટાઈપની જે હાફ પાવર ફ્રીક્વન્સી છે, એક મારી આ છે હાફ પાવર ફ્રીક્વન્સી, ને એક મારી આ બીજી છે હાફ પાવર ફ્રીક્વન્સી. તો આ ડેલ હાફ થશે અને આ બીજું ડેલ હાફ થશે. ને બેન્ડવિડ્થ મેં શું કીધું હતું? તો આ બે ફ્રીક્વન્સી વચ્ચેનો ડિફરન્સ. તો ડિફરન્સ ડેવિએશન બિટવીન 2 હાફ પાવર પોઈન્ટ્સ. આ બે હાફ પાવર પોઈન્ટ્સ વચ્ચે કેટલો ડિફરન્સ હશે? તો 2 ઇન્ટુ ડેલ્ટા હાફ. દેટ ઇઝ ડેલ્ટા હાફ, આ ડેલ્ટા હાફ પ્લસ આ ડેલ્ટા હાફ. સો બેન્ડવિડ્થ જે રીતે મેં કીધું હતું કે આ બે હાફ પાવર ફ્રીક્વન્સીના વચ્ચેનું ડેવિએશન છે. તો બેન્ડવિડ્થ ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા હાફ ઇન્ટુ એફ આર. તો 2 ડેલ્ટા હાફની જગ્યાએ મેં આ જો ડિવિએશન તો મેં અહીંયા 2 ઇન્ટુ ડેલ્ટા હાફ બતાવ્યું. તો બેન્ડવિડ્થ કેવું હશે? બેન્ડવિડ્થ ઇઝ ઇન ટર્મ્સ ઓફ ફ્રીક્વન્સી. સો બેન્ડવિડ્થ વિલ બી ઇક્વલ ટુ 2 ઇન્ટુ ડેલ્ટા હાફ ઇન્ટુ એફ આર. સો ડેલ્ટા હાફની જગ્યાએ 1/2 ક્યુ સબસ્ટિટ્યૂટ કર્યું તો શું આવ્યું? એફ આર બાય ક્યુ. સો બેન્ડવિડ્થ ઇઝ ઇક્વલ ટુ એફ આર બાય ક્યુ. બેન્ડવિડ્થ ઇઝ ઇક્વલ ટુ એફ આર બાય ક્યુ. આ પણ તમે ધ્યાનમાં રાખજો કે બેન્ડવિડ્થ ઇઝ ઇક્વલ ટુ એફ આર બાય ક્યુ ઓર ક્યુ ઇઝ ઇક્વલ ટુ એફ આર બાય બેન્ડવિડ્થ. એફ આર ઇઝ રેઝોનન્ટ ફ્રીક્વન્સી. હવે મારું જે જનરેટર છે, મારું આ જે જનરેટર છે, મારા જનરેટરનું પણ કંઈક પોતાનું રેઝિસ્ટન્સ હશે. આનું તો કંઈક રેઝિસ્ટન્સ છે જ, આ બધા આ ક્લાઉડનું, પણ મારા જનરેટરનું પણ કંઈક રેઝિસ્ટન્સ હશે. એ રેઝિસ્ટન્સને મેં નામ આપ્યું આરજી, અને સર્કિટ રેઝિસ્ટન્સ તો આર છે જ. તો આ કેસમાં મારી બેન્ડવિડ્થ કેવી થાય? તો આ કેસમાં મારી બેન્ડવિડ્થ કેવી થાય? તો બી ઇઝ ઇક્વલ ટુ એફ આર ઇન્ટુ આરજી બાય ઓમેગા એલ.
પ્લસ આર ડેશ બાય ઓમેગા એલ, આરજી બાય ઓમેગા એલ પ્લસ આર ડેશ બાય ઓમેગા એલ. આ કેવી રીતે થયું? તો તમને ખબર છે કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ બાય આર, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ બાય આર. તો 1 બાય ક્યુ કેટલો હશે? આર બાય ઓમેગા એલ. તો આ જે 1 બાય ક્યુ છે એફ આર બાય ક્યુ, તો એફ આર તો રહેશે જ ને, જે 1 બાય ક્યુ છે એ આર બાય ઓમેગા એલ થશે. હવે મેન જનરેટરનો અને સર્કિટનો રેઝિસ્ટન્સ અલગ અલગ દીધો છે, એટલે આ જે 1 બાય ક્યુ છે એની જગ્યાએ આરજી બાય ઓમેગા એલ પ્લસ આર ડેશ બાય ઓમેગા એલ આ રીતે મેં લખી દીધું. અને એક થિયરમ છે ઇલેક્ટ્રોનિક્સમાં, જે એ થિયરમનું નામ છે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ. મેક્સિમમ પાવર ટ્રાન્સફર એક સર્કિટથી બીજા સર્કિટ ઉપર ત્યારે થાય જ્યારે એ બંને સર્કિટના ઇમ્પિડન્સ મેચ થતા હોય. કોઈ એક મારા પાસે સર્કિટ છે, બીજી મારા પાસે સર્કિટ છે, આ સર્કિટમાંથી આ સર્કિટમાં પાવર ટ્રાન્સફર મેક્સિમમ ત્યારે થશે જ્યારે બંનેમાં ઇમ્પિડન્સ મેચિંગ થશે, બંનેના ઇમ્પિડન્સ સરખા હશે. તો હવે એમ જે મારો સોર્સ છે એનું રેઝિસ્ટન્સ છે આરજી અને આ જે સર્કિટ છે એનો રેઝિસ્ટન્સ છે આર ડેશ. તો આ સોર્સમાંથી સર્કિટમાં પાવર ટ્રાન્સફર મેક્સિમમ ક્યારે થશે? જ્યારે આનું રેઝિસ્ટન્સ આરજી અને આનો રેઝિસ્ટન્સ આર ડેશ બે સરખા હશે. તો આરજી ઇઝ ઇક્વલ ટુ આર ડેશ હશે ત્યારે મારો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે. So for maximum power transfer, R dash is equal to Rg. So in that case, bandwidth is equal to 2FR by Q. 2FR by Q. Next આપણે સ્ટડી કરીશું પેરેલલ રેઝોનન્સ ઓર એન્ટી રેઝોનન્સ. પેરેલલ રેઝોનન્સ ઓર એન્ટી રેઝોનન્સ. આપણે પેરેલલ રેઝોનન્સને એન્ટી રેઝોનન્સ પણ કહેતા હોઈએ છીએ. મેં સ્ટાર્ટિંગમાં ડિફાઇન કર્યું હતું કે કેન્સલેશન ઓફ સસેપ્ટન્સ વેન કેપેસિટર એન્ડ ઇન્ડક્ટર આર ઇન પેરેલલ. તો હવે સસેપ્ટન્સ એટલે શું? સસેપ્ટન્સ એટલે 1 બાય રિએક્ટન્સ. જો ફરીથી જોઈએ તો લાસ્ટ લેક્ચરમાં મેં તમારી સાથે ડિસ્કસ કર્યું હતું કે રેઝિસ્ટન્સનું ઇન્વર્સ કન્ડક્ટન્સ થાય, રિએક્ટન્સ જે આપણો એક્સ છે એનું ઇન્વર્સ સસેપ્ટન્સ થાય, અને જે મારું ઇમ્પિડન્સ ઝેડ છે એનું ઇન્વર્સ એડમિટન્સ થાય. હવે તમે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 64 ઉપર ફિગર 2.5 છે એના ઉપર ધ્યાન આપજો, તો તમને પેરેલલ રેઝોનન્સ સર્કિટનો ફિગર મળશે. પેરેલલ રેઝોનન્સ સર્કિટનો ફિગર. હવે આમાં કેપેસિટર અને ઇન્ડક્ટર બંને એકબીજા સાથે પેરેલલ હશે. કેપેસિટર અને ઇન્ડક્ટર એકબીજા સાથે પેરેલલ હશે, અને આપણો જે આર છે એ ઇન્ડક્ટર સાથે સિરીઝમાં છે. તો આ રીતે મારો પેરેલલ રેઝોનન્સ સર્કિટ બનશે. ઇન્ડક્ટર સાથે એક રેઝિસ્ટર સિરીઝમાં અને એના સાથે એક કેપેસિટર પેરેલલમાં, અને એને મેં એક સોર્સ સાથે વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કર્યું, અને અહીંયા જે મેં આરજી ડ્રો કર્યું છે ને, ઇટ ઇઝ નથિંગ બટ ધ રેઝિસ્ટન્સ ઓફ સોર્સ. એ એક્સ્ટ્રા કોઈ રેઝિસ્ટન્સ મેં એડ નથી કર્યું. આરજી જે સોર્સ જે છે એનું પોતાનું કંઈક રેઝિસ્ટન્સ હશે, એ જ મેં લખ્યું છે. હવે સિરીઝ રેઝોનન્સ સર્કિટમાં શું થતું હતું કે દરેક કેપેસિટર, રેઝિસ્ટર અને ઇન્ડક્ટર ઉપર મારો વોલ્ટેજ ડ્રોપ અલગ અલગ હતો અને સેમ કરંટ ફ્લો થતો હતો. પણ તમને ખબર છે કે જ્યારે બે બ્રાન્ચીસ પેરેલલ હોય તો પેરેલલ સર્કિટ હોય, પેરેલલ સર્કિટમાં હંમેશા વોલ્ટેજ સેમ રહે. જેટલો અહીંયા છે એ સેમ વોલ્ટેજ અહીંયા રહેશે આ એ બી ઉપર, અને સેમ વોલ્ટેજ સી ડી ઉપર રહેશે. તો ડિવાઈડ શું થશે? પેરેલલ સર્કિટમાં ડિવાઈડ હંમેશા કરંટ થાય છે. તો જે અહીંયા આ સોર્સમાંથી જેટલો કરંટ નીકળે છે ને, એ કરંટ બે પાર્ટમાં ડિવાઈડ થશે. એક આઈસી જે આ બ્રાન્ચમાં આવે છે એ બી વાળી બ્રાન્ચમાં, ને એક આઈએલ જે આ સીડી વાળી બ્રાન્ચમાં આવે છે. હવે કેપેસિટિવ બ્રાન્ચ છે એનું એડમિટન્સ કેટલું હશે એ આપણે જોઈએ. તો એડમિટન્સ ઇઝ નથિંગ બટ ઇમ્પિડન્સનો ઊંધો.
તો ઇમ્પિડન્સ કેપેસિટિવ બ્રાન્ચનું ઇમ્પિડન્સ કેટલું છે? ZC is equal to 1 by ZC is equal to XC is equal to 1 by j omega c. કેપ AB બ્રાન્ચ જે છે AB બ્રાન્ચમાં ઇમ્પિડન્સ મારું કોના કારણે છે? ખાલી કેપેસિટર કારણે. તો ZC is equal to XC થશે અને XC is equal to 1 by j omega c. તો આનું એડમિટન્સ કેટલું થશે? એડમિટન્સ થશે YC is equal to 1 by ZC, that is 1 divided by 1 divided by j omega c. તો આ j omega c ઉપર જશે તો YC is equal to j omega c. હવે એડમિટન્સ ઓફ ઇન્ડક્ટિવ બ્રાન્ચ. હવે ઇન્ડક્ટિવ બ્રાન્ચ ઉપર ધ્યાન આપો. તો ઇન્ડક્ટિવ બ્રાન્ચનું ઇમ્પિડન્સ કેવું હશે એ પહેલાં આપણે જોઈએ. એનું ઇન્વર્સ કરશું તો એડમિટન્સ ઓફ ઇન્ડક્ટિવ બ્રાન્ચ આવશે. તો હવે મારું ઇન્ડક્ટિવ બ્રાન્ચ જે CD છે એમાં જે અવરોધ છે બે વસ્તુ કારણે છે. એક તો મારો રેઝિસ્ટર કારણે અને એક ઇન્ડક્ટર કારણે. રેઝિસ્ટર કારણે જે છે એ છે R અને ઇન્ડક્ટર કારણે જે છે રિએક્ટન્સ છે XL. તો ZL is equal to R plus XL, that is R plus j omega L. હવે એડમિટન્સ કેલ્ક્યુલેટ કરવા માટે મને શું કરવાનું? 1 by ZL. તો 1 by R plus j omega L. હવે હું એને ઉપર ને નીચે R minus j omega L by R minus j omega L વડે ડિવાઈડ કરીશ. તો શું બચશે? R minus j omega L by R square plus omega square L square. એ મારું શું આવશે? એડમિટન્સ ઓફ ઇન્ડક્ટિવ બ્રાન્ચ. મેં અહીંયા લખ્યું છે એડમિટન્સ ઓફ ઇન્ડક્ટિવ બ્રાન્ચ. હવે તમને ખબર છે પેરેલલ રેઝોનન્સ સર્કિટ હોય ત્યારે પણ કોઈ પણ પેરેલલ કનેક્શન હોય, બે કોઈ પણ રેઝિસ્ટન્સ R1 અને R2 અગર પેરેલલમાં હોય તો એનું રિઝલ્ટન્ટ રેઝિસ્ટન્સ છે એ કેવું હોય? 1 by R is equal to 1 by R1 plus 1 by R2 એ રીતે હોય. તો આપણે અહીંયા એ જ વસ્તુ ઇમ્પિડન્સ માટે વાપરી શકીએ. 1 by Z is equal to 1 by Z plus 1 plus 1 by Z2. હવે 1 by Z is nothing but Y. 1 by Z1 is Y1 and 1 by Z2 is Y2. તો Y is equal to Y1 plus Y2. એટલે કોઈ પણ સર્કિટ પેરેલલમાં હોય તો એનું રિઝલ્ટન્ટ એડમિટન્સ ઇઝ ઇક્વલ ટુ એ બંને જે આર્મ્સ છે બંને આર્મ્સનો એડમિટન્સ તમે પ્લસ કરો તો એનું રિઝલ્ટન્ટ એડમિટન્સ થઈ જાય. તો આ કેસમાં મેં Y ઇઝ ઇક્વલ ટુ YL ફર્સ્ટ આર્મ અને સેકન્ડ આર્મના એડમિટન્સનો સમ લીધો છે. તો Y ઇઝ ઇક્વલ ટુ YL પ્લસ YC. તો આ 1 અને 2 ને મેં એડ કર્યું અહીંયા. તો R બાય R સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર L સ્ક્વેર માઇનસ જે આ ઓમેગા L બાય R સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર L સ્ક્વેર માઇનસ ઓમેગા C. હવે એટ એન્ટી રેઝોનન્સ આપણે એન્ટી રેઝોનન્સનો ગ્રાફ જોયો છે. જેમાં જ્યારે પેરેલલ રેઝોનન્સ હતું તમે ફરીથી સેકન્ડ સેમેસ્ટરમાં જે કર્યું હતું એમાં એ યાદ કરો. તો એટ પેરેલલ રેઝોનન્સ વખતે કરંટ મારો મિનિમમ હતો. જે પોઈન્ટ ઉપર મારો કરંટ મિનિમમ હોય, કરંટ મિનિમમ મતલબ કે ઇમ્પિડન્સ અવરોધ મેક્સિમમ હોય. ઇમ્પિડન્સ મેક્સિમમ મતલબ 1 બાય ઇમ્પિડન્સ, દેટ ઇઝ એડમિટન્સ મિનિમમ હશે. તો આપણે આ જે એડમિટન્સ છે ને મિનિમમ કરવો છે. મિનિમમ ઇમ્પિડન્સ એડમિટન્સ ક્યારે થશે? જ્યારે મારી આ ઇમેજનરી ટર્મ છે, ઇમેજનરી ટર્મ 0 થશે. તો ઇમેજનરી ટર્મ્સ મેં ઓમેગા L R સ્ક્વેર પ્લસ આ ટર્મ છે એને મેં 0 ઇક્વેટ કરી અને ઓમેગાની જગ્યાએ ઓમેગા AR લખ્યું. ઓમેગા AR ને ઇઝ નથિંગ બટ એન્ટી રેઝોનન્ટ ફ્રીક્વન્સી. આપણે ઓમેગા R લખતા તો એ રેઝોનન્ટ ફ્રીક્વન્સી લખતા હતા, અહીંયા ઓમેગા AR એટલે એન્ટી રેઝોનન્સ ફ્રીક્વન્સી. તો અહીંયા આપણે સિમ્પ્લિફાય કર્યું છે. જો 0 લખીને અહીંયા આવે છે R સ્ક્વેર પ્લસ ઓમેગા AR સ્ક્વેર L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ L બાય C. પછી મેં એને એ રીતે સિમ્પ્લિફાય કર્યું છે, R સ્ક્વેરને આ બાજુ લઈ ગઈ, પછી L સ્ક્વેરને નીચે લઈ આવી. તો ઓમેગા AR સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવીને મારું શું બન્યું? અંડરરૂટ 1 બાય LC માઇનસ R સ્ક્વેર બાય L સ્ક્વેર. તો FAR શું થયું? તો ઓમેગા AR ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ FR. તો
1/2 अंडर रूट 1/LC माइनस R²/L². तो frequency at which anti-resonance occurs. This FAR shows the frequency at which anti-resonance occurs. તમને લાસ્ટ ટોપિક જે જોઈ હતી સિરીઝ રેઝોનન્સ, એમાં રેઝોનન્ટ ફ્રીક્વન્સી કઈ હતી? 1/2 અંડર રૂટ LC. પણ એન્ટી રેઝોનન્ટ ફ્રીક્વન્સી કેવી હોય? આવી હોય. હવે આ એન્ટી રેઝોનન્ટ ફ્રીક્વન્સીને આપણે જોઈએ. એન્ટી રેઝોનન્ટ ફ્રીક્વન્સી તો આમાંથી હું 1/√LC ને બહાર કાઢું. 1/√LC ને બહાર કાઢું તો અંદર શું બચે? 1 માઇનસ R²C/L. તો હવે તમે યાદ કરો તો Q ઇઝ ઇક્વલ ટુ 1/R√LC થાય. Q ઇઝ ઇક્વલ ટુ 1/R√LC થાય. તો Q² શું થશે? L/R²C થશે. તો R²C/L શું થાય? R²C/L 1/Q² થાય. તો અહીંયા મેં 1/Q² લખ્યું. તો શું આવ્યું? 1/2 અંડર√LC અંડર રૂટ 1 માઇનસ 1/Q². હવે FAR અને FR વચ્ચે ફરક શું છે? એન્ટી રેઝોનન્ટ ફ્રીક્વન્સી અને રેઝોનન્ટ ફ્રીક્વન્સીમાં આ અંડર રૂટ 1 માઇનસ 1/Q² નો ફરક છે. એન્ટી રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે 1/2 અંડર√LC, એન્ડ રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે 1/2 અંડર√LC, અને એન્ટી રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે 1/2 અંડર√LC ઇન્ટુ અંડર√1 માઇનસ 1/Q². આ આટલો બેઝિક ડિફરન્સ છે રેઝોનન્ટ ફ્રીક્વન્સી અને એન્ટી રેઝોનન્ટ ફ્રીક્વન્સી. સો ફાર આપણે FAR ઇઝ ઇક્વલ ટુ 1/2 અંડર√LC ઇન્ટુ અંડર√1 માઇનસ 1/Q² લખ્યું. હવે હું 2 અંડર√LC ને આમ બાજુ લઈ જઈશ અને પછી સ્ક્વેર કરીશ તો મને શું મળશે? 4π²LC FAR² ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/Q². હવે 4π² FAR² ઇઝ નથિંગ બટ ઓમેગા AR² જો અહીંયા મેં કર્યું છે. તો ઓમેગા AR²LC ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/Q². હવે આમાંથી એક ઓમેગા આર અને સી ને હું આ બાજુ લઈ જાઉં તો ઓમેગા ARL ઇઝ ઇક્વલ ટુ 1/ωARC ઇન્ટુ 1 માઇનસ 1/Q². તો હવે ઓમેગા ARL ઇઝ ઇક્વલ ટુ XL અને 1/ωARC ઇઝ ઇક્વલ ટુ XC. તો XL ઇઝ ઇક્વલ ટુ XC 1 માઇનસ 1/Q². હવે તમને લાસ્ટ ટોપિકમાં એટ રેઝોનન્સ એવું હતું, એટ રેઝોનન્સ XL ઇઝ ઇક્વલ ટુ XC હતું, પણ એટ એન્ટી રેઝોનન્સ XL ઇઝ ઇક્વલ ટુ XC ઇન્ટુ 1 માઇનસ 1/Q². આ ડિફરન્સ છે. હવે એટ એન્ટી રેઝોનન્સ મારું ઇમ્પિડન્સ કેટલું એડમિટન્સ કેટલું હશે? સોરી, એટ એન્ટી રેઝોનન્સ મારું મિનિમમ એડમિટન્સ હોવું જોઈએ. તો અને કેટલું હોવું જોઈએ? લાસ્ટ તમે અહીંયા ધ્યાન આપો તો મેં y ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન 3 લખ્યું હતું. ઇક્વેશન 3માં મેં લખ્યું કે એટ એન્ટી રેઝોનન્સ જે ઇમેજનરી ટર્મ છે એ 0 થશે. તો એટ એન્ટી રેઝોનન્સ એડમિટન્સ કેટલું થશે? YAR ઇઝ ઇક્વલ ટુ ઓનલી ધીસ ફર્સ્ટ ટર્મ. તો આ વસ્તુ મેં અહીંયા લખી છે. YAR ઇઝ ઇક્વલ ટુ R/R² પ્લસ ઓમેગા AR²L². તો આપણું એડમિટન્સ મળી ગયું. ઇમ્પિડન્સ મેળવવા માટે મને એન્ટી રેઝોનન્સ ઇમ્પિડન્સ મેળવવા માટે હું એનું ઇન્વર્સ કરું તો મને મળે R² પ્લસ ઓમેગા AR²L²/R. ધેટ ઇઝ નથિંગ બટ R²/R ઇઝ R પ્લસ ઓમેગા AR²L²/R. ધેટ ઇઝ, હવે તમે જુઓ તો ઓમેગા L/R શું થાય? Q થાય. હવે તમે અહીંયા જુઓ ઓમેગા² L²
હવે હું આર સાથે મલ્ટીપ્લાય ડિવાઈડ કરીશ તો અહીંયા એક આર લખીશ અને આર સાથે ડિવાઈડ કરીશ તો ઓમેગા એ આર સ્ક્વેર એલ સ્ક્વેર બાય આર સ્ક્વેર થાય. હવે ઓમેગા એલ બાય આર ઇઝ નથિંગ બટ ક્યુ, તો ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર બાય આર સ્ક્વેર શું થશે? ક્યુ સ્ક્વેર થશે. ધીસ ઇઝ નથિંગ બટ આર પ્લસ ક્યુ સ્ક્વેર આર. તો આરને કોમન લેવાથી મારો આર ઝેડ પ્લસ આર 1 પ્લસ ક્યુ સ્ક્વેર થશે. તો ઇમ્પિડન્સ એટ એન્ટી રેઝોનન્સ ZAR ઇઝ આર 1 પ્લસ ક્યુ સ્ક્વેર. રેઝોનન્સમાં મારું ઇમ્પિડન્સ ZR કેવું હતું? આર હતું સિરીઝ રેઝોનન્સ સર્કિટમાં. એન્ટી રેઝોનન્સ વખતે ઇમ્પિડન્સ કેટલું હશે? ZAR ઇઝ ઇક્વલ ટુ આર 1 પ્લસ ક્યુ સ્ક્વેર. જ્યારે ક્યુ બહુ મોટો હશે, જ્યારે ક્યુની વેલ્યુ બહુ મોટી હશે ત્યારે હું આ 1 ને આ ટર્મને ક્યુ સામે હું નિગ્લેક્ટ કરી શકીશ. તો જે આર એ આર છે, આર એ આર એટલે મેં ZAR ને અહીંયા આર એ આર નામ આપ્યું છે, એ કેવું હશે? આર ક્યુ સ્ક્વેર. આર ક્યુ સ્ક્વેર હશે. હવે ક્યુ છે 1 બાય આર અંડર રૂટ LC, એને મેં સબસ્ટિટ્યૂટ કર્યું તો મારું શું બચ્યું? L બાય RC. તો આર એ આર ઇઝ ઇક્વલ ટુ નથિંગ બટ L બાય CR. હવે આપણે જોઈશું 2.6 કરંટ ઇન એન્ટી રેઝોનન્ટ સર્કિટ. એન્ટી રેઝોનન્ટ સર્કિટ વખતે કેટલું કરંટ હોય? આ બધા ઇક્વેશન્સ તમે ધ્યાનથી યાદ રાખજો. કરંટ ઇન એન્ટી રેઝોનન્ટ સર્કિટ. હવે એન્ટી રેઝોનન્ટ સર્કિટ વખતે કરંટ કેવો હોય એ આપણે જોઈશું. કરંટ ઇન એન્ટી રેઝોનન્ટ સર્કિટ. હવે એટ એન્ટી રેઝોનન્ટ સર્કિટ power delivered by generator to the circuit is P is equal to IG square RAR. હવે મેં કીધું એન્ટી રેઝોનન્ટ સર્કિટ જ્યારે એન્ટી રેઝોનન્સ થાય ત્યારે મારો જે અવરોધ છે એ કેટલો છે? RAR છે. અને મારો જનરેટર જે છે, મારો આ જનરેટર E છે એ કેટલો કરંટ આપે છે? IG કરંટ આપે છે. અહીંયા કરંટ આપે છે IG, જે આગળ જતાં IC અને IL માં ડિવાઈડ થાય છે. તમારો જનરેટર IG કરંટ આપે છે તો પાવર કેટલો આપશે? IG સ્ક્વેર RAR. સો પાવર ડિસિપેટેડ ઇન પેરેલલ સર્કિટ ઇઝ, હવે આના ઉપર ધ્યાન આપો તો કેટલો પાવર ડિસિપેટ કરશે? આ